हेडलाइन न्यूज बिंदास बेधड़क। भारतीय मजदूर संघ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈ આગામી 4 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30,000 થી વધુ આંગણવાડી બહેનો હાજર રહેશે। ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈ આગામી 4 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30,000 થી વધુ આંગણવાડી બહેનો હાજર રહેશે। રાજ્યભરમાં આંગણવાડીમાં કામ કરતી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવી, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવો, ઉંમરના બાદ વિના આંગણવાડીની બહેનોને બઢતી આપવી તેમજ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા સહિતની 6 જેટલી મહત્વની માંગણીઓ સાથે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારમાં રજૂઆત પહોંચાડવા માટે આગામી 4 ઓગસ્ટે વિશાળ જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આંગણવાડી વર્કર મહિલાઓ હાજર રહેશે। નારી શક્તિનો પરચો બતાવીને સરકારના કાન સુધી આંગણવાડી બહેનો પોતાની રજૂઆત મૂકશે, જે અંગે આજે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના અગ્રણી છાયાબેન પંચાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી। અમારી સમસ્યા ઘણી બધી છે કે જે સરકાર પાસે અમે આ 4 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારી આક્રોશ રેલી કાઢવામાં આવી છે અને એમાં 25,000 થી 30,000 બહેનો બધી હાજર રહેવાની છે। અને બીજી પણ બહેનોને હું વિનંતી કરું છું અને ફરજ પાડું છું કે એ બહેનોને જેને ખબર નથી એ પણ રેલીમાં જોડાય અને અમારા જે પ્રશ્નો છે તેને લઈને અમે સરકાર સામે લડત લડવાના છે। સરકાર સામે શું પ્રશ્નો છે તમારા? અમારા સરકાર સામે એ પહેલી તો સળગતો પ્રશ્ન BLOનો છે કે જે અમને કમ્પલસરી ફરજ પાડી છે કે તમારે કરવાની જ છે ને આ ખરેખર અમારા સરકાર કર્મચારી છે જ નહીં, અમે માનદ વેતનમાં કામ કરીએ છીએ ને અમને કમ્પલસરી ફરજ પાડી છે કે તમારે કમ્પલસરી કરવાની જ છે આ કામગીરી। એ સળગતો પ્રશ્ન છે અમારો પહેલો, એને દૂર કરવા માટે પણ અમે એ કરવાના છે। આ સિવાયની બીજી અમારી MMYની કામગીરી છે કે જે અમે સસ્તા અનાજની દુકાનેથી જે અમે સ્ટોક લાવીએ છીએ તે અમને ભાડું ચૂકવાતું નથી ને સરકાર અમને આજ દિન સુધી આપ્યું નથી, તે અમને ચૂકવે ને અમારા બાલ આંગણવાડી સુધી અમને પહોંચતો કરે સીધો સ્ટોક। બીજો પ્રશ્ન અમારો કે સીધી ભરતી નહીં થતી, અમારી સીધી ભરતી જે થાય છે અમારી વય મર્યાદા આપેલી છે 45 વર્ષની, તે 45 વર્ષની વય મર્યાદા અમારી દૂર કરે અને અમને એ સુપરવાઇઝરમાં અમને સામેલ કરે। પછી બીજો લઈને પ્રશ્ન એવો છે કે અમને જે નાસ્તાના ખર્ચ પેટે જે અમને ખર્ચ જે આપેલો છે 5 રૂપિયા પ્રમાણે તે અમને પોસાતો નથી મોંઘવારીના પ્રમાણમાં, તે એ ખર્ચ વધારે અને જે પરિપત્ર મુજબ અમને જે એડવાન્સ ચૂકવણા થાય છે તે અત્યાર સુધી અમને ચૂકવતા નથી એડવાન્સ ચૂકવણા, તે પણ અમને ચૂકવે। અમે અમારા ઉપર જે અમારા BMSના જે અમારા પદાધિકારીઓ છે એ ઉપરથી અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। અમારું ભારતીય મજદૂર સંઘ જોડાયેલું છે, આમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવવાની છે, એમાં 25,000 થી 30,000 કે એનાથી વધી પણ શકે બહેનો। હું મનજીતસિંહ વાસદિયા, ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લા પ્રમુખ। આંગણવાડી બહેનોનો જે પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં 4 ઓગસ્ટે એક આક્રોશ રેલીનું આયોજન કરેલું છે। એ રેલીમાં જે આંગણવાડી બહેનોના પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં આવે તો અમારા આગળના અધિકારીઓ જેવા કે અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ JD મજુમદાર સાહેબના આદેશ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। એ લોકોનું સુખદ સમાધાન આવે તો કોઈ સવાલ જ નહીં, પણ જો ના આવે તો અમારે આગળના કાર્યક્રમો આપવા પડશે જે અમારા ઉપલા અધિકારી અમને કહેશે એ પ્રમાણે। ભારત ક્યાં ઘડી આક્રોશ રેલી છે, કઈ જગ્યાએ, કેટલા વાગે? 4 ઓગસ્ટે આક્રોશ રેલી 1 થી 4માં છે સત્યાગ્રહ છાવણીમાં ગાંધીનગર। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।